તેણે કરીને થાય કલ્યાણ રે, તે પણ નિશ્ચય જાણજે નિરવાણ રે. રથ વેલ પાલખીને મેના રે, કરાવેલ હોય જન જના રે. જીવ્યો ત્યાં સુધી જોગન મળ્યો રે, પછી સર્વે મૂકી પ્રાણી પડ્યો રે. મુવો મેલી એ સર્વે મીરાંત રે, પાછળ આવી એ પરને હાથ રે. દેહ વડે શ્રી હરિ સેવાય રે, તેનું કલ્યાણ જરૂર થાય રે. દૂધ દહીં માખણ ઘી મિસરી રે, જમ્યા હોય પ્રગટ શ્રી હરિ રે. તેહ ગાય મહિષીની ગતિ રે, થાય પ્રભુ પ્રસંગે પ્રાપ્તિ રે. કેના અસ્થિ શૃંગ રોમ ચામ રે, આવે મહાપ્રભુજીને એ કામ રે. પામે પરમ ગતિ પ્રાણી એ હરે, હરિ અર્થે આવ્યો એનો દેહ રે. સારદાર દલ તૃણવળી રે, ફળ ફૂલ મૂલ કંદ ફળી રે. એહ આદિ ઔષધિ જે કાવે રે, તેજો પ્રગટ પ્રભુને અર્થે આવે રે. થોડે દને સ્થાવર દેહ ત્યાગી રે, થાય માન જો મોક્ષના ભાગી રે. વળી હીરા મોતી મણિ માળા રે, કંકર પથ્થર રત્ન પ્રવાળા રે. અતિ કષ્ટે કર્યા હોય ભેળા રે, પડ્યા રહ્યા એ ચાલતી વેળા રે. એહ વડે પ્રભુ જો પૂજાય રે, તેના ધણીનું કલ્યાણ થાય રે. કાવ્ય કવિ કરી ગયા હોય રે, આવે શ્રી હરિ અર્થે સોય રે. તે પામે છે પરમ કલ્યાણ રે, તેનું સમજી લેજે સુજાણ રે. પ્રભુ પ્રગટનો પ્રસંગ રે, પામે પ્રાણધારી કોઈ અંગ રે. તે તો પામે સહુ ભવ પર રે, તેમાં સંશય નથી જો લગર રે. એમ આદ્ય અંત્ય મધ્યમાઈ રે, પ્રભુ વિના કલ્યાણ નહીં ક્યાંય રે. इति श्री कल्याण निर्णय मध्ये मुक्त मुमुक्षु संवादे पंचदशो निर्णयः. જય સ્વામિનારાયણ. આ તો સરસ લીટી સમજાય એવી જ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને માલ મિલકત, એની ધન સંપત્તિ, એના પશુ પંખી જે કઈ એને ભેગું કરેલું હોય, અને જો એ દેહ મૂકીને જાય ને પાછળથી એની વસ્તુ ઈ જયારે હયાત હોય ત્યારે ભગવાન એને મળે નહીં, કે ભગવાનના કોઈ એવા સમર્થ મુક્ત એને ન મળે કદાચ.
અને જો એવી રીતે એને કામ આવે, પાછળથી કોઈ એનો ઉપયોગ કરે અને કોઈ મોટા મુક્ત કે મહારાજના ઉપયોગમાં આવે તો એનું કલ્યાણ થાય કે નહીં? તો અહીં એનો જવાબ એમ જ હતો કે હા, એનો ઉપયોગ કરવાથી પણ એનું કલ્યાણ થાય. આ તો એવું છે કે એમની વસ્તુ વાપરવાથી ઉપયોગ થાય, પણ આપણે બાપાશ્રીની વાત છે એમાં છે કે એક વખત બાપાશ્રી ક્યાંક લોટો ભૂલી ગયેલા અને એ પ્રસાદીનું જળ કોઈ વાપરેલું ને તો એનું કલ્યાણ થયું હતું. લોટો તો ચોરી લીધો તો કે ખોવાઈ ગયો તો, બેમાંથી એક હતું, તો પણ એ જીવનું કલ્યાણ થયું હતું. એવી રીતે બાપાની વસ્તુ વાપરવાથી એનું કલ્યાણ થયું. તો કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય એની વસ્તુ જો ભગવાન અર્થે વાપરવામાં આવે તો પછી જીવ પ્રાણી માત્ર તમામનું કલ્યાણ થાય. પણ આ કલ્યાણ ક્યાંનો અર્થ એટલો જ છે કે એટલાથી કઈ આત્યંતિક કલ્યાણ તો ન જ થઈ જાય, પણ કલ્યાણના માર્ગે ચાલે એની વસ્તુ ઉપયોગમાં આવવાથી એનું બીજ બળ બને. એટલે આખાનો તો સાર એટલો જ છે. અને છેલ્લે એમ કહી દીધું કે કદાચ કોઈ એવું કાવ્ય બનાવેલું હોય અને કાવ્ય પણ ઉપયોગમાં, ધાર કે કવિ પ્રીતમનું મામાએ આપણે સિલેક્ટ કરેલું છે હરિનો માર્ગ છે સુરાનો, તો એનું પણ પ્રીતમને ફળ મળે કે એને મામાએ સ્વીકાર કરેલું, પ્રમાણ કરેલું. કેમ? તો કે એનું એટલું સારું હતું કે મોટાએ પણ એનો સંદર્ભ લીધો અને આજે સત્સંગમાં એ માન્ય રહ્યું. એટલે એને કરેલું કામ એને આવે જ છે. જગતમાં આપણે કરેલી કઈ પણ સારી પ્રવૃત્તિ આજ નહીં તો કાલ, આમ આપણે સામાન્ય રીતે કહીએ કે કર્મ જે કરેલું હોય સારા ભાવથી કરેલું તો કામ આવીને આવે. બીબડીએ દાંતણ વાવેલું તો એને એમ જ હતું કે કોઈ અલ્લાહ કે અલ્લાહના દૂત આવશે તો એને આપીશ, તો ભગવાન એને કેન રીતે ત્યાં એમણે મહારાજે એવું કીધું કે મારે તો જોઈએ જ છીએ. અને ગોતવા નીકળ્યા મળીએ ગયું. એની હયાતી મળ્યું, પણ એમ કે પાછળથી એ પણ કોઈ આપણી સંપત્તિ હોય અને સારા કામમાં વપરાય તો એનું ફળ ચોક્કસ મળે છે. તો આમાંથી આપણે એવી પ્રેરણા પણ લઈ શકીએ કે આપણી સંપત્તિ કંઈ પણ અર્થે ભગવાનના કામમાં આવે. જીવતા દેહ મૂકીને કે દેહ છતાં પણ જો મહારાજ અને મુક્તના ઉપયોગમાં આવી તો ચોક્કસ આપણને એનો ફળ મળે જ. જય સ્વામિનારાયણ.